મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. તો આજે અમે સવારે વહેલા ઉઠી 7 વાગે અને તૈયાર થઈ ગયા છીએ. નાઇટ ધોઈ ફ્રેશ થઈને કપડાં પહેરીને, અને આપણા અમિતભાઈ નાઇટ કરીને આવી ગયા છીએ, એ બી કપડાં પહેરીને ફ્રેશ થઈ ગયા છે. તો આપણે બતાવીએ તમને કે અત્યારે આપણા સોસાયટીમાં નીચે ગણપતિ દાદાની સ્થાપના કરેલી છે, તો ત્યાં દર્શન કરવા જઈએ છીએ, બતાવીએ ત્યાં. તો તમે જોઈ શકો છો, અમારી સોસાયટીમાં ગણપતિ દાદાની સ્થાપના કરેલી છે. મિત્રો કેમ છો બધા? મજામાં? તો આજે સવારે આપણે દર્શન કરવા ગયા હતા ગણપતિ દાદાના. તો ગણપતિ દાદાના દર્શન કરીને આવીને હું સૂઈ ગયો હતો સીધો. હવે થોડીક વાર પહેલાં ઉઠ્યું છું, તમે જોઈ શકો છો. કપડાં બપડા ધોઈ નાખ્યા છે, બધા કમ્પ્લીટ રેડી અને ફ્રેશ થઈ ગયો છું મસ્ત. હવે અત્યારે ટાઈમ થયો છે 6 વાગવાનો. હવે 6:30 આર્યનભાઈને બધા આવશે. તો હવે આજે તો જમવાનું બનાવવાનું હવે જોઈએ છે શું પ્લાન થાય છે, કેમ કે હું આજે એકલો છું રૂમ પર. તો હવે જોઈએ, આર્યનભાઈને આવશે તો કરીએ કંઈક વાતચીત, જમવાનું શું છે તમને બતાવીએ. મિત્રો આજે તો જોબથી આવતા 7 વાગી ગયા હતા. તો હવે અમે બધા મિત્રો રૂમ પર આજે જમવાનું બનાવવાનું નહીં, તો બહાર જઈએ છીએ જમવા માટે. ક્યાં જઈએ છીએ, શું જમવા જઈએ છીએ, તમે બ્લોગમાં બને રહેજો, તમને બતાવીશ. તો ગાઈઝ આ જુઓ તમે મિતભાઈ આપણી સાથે આવી ગયા છે. તો મિતભાઈ આપણે શું જમવા આવ્યા છીએ અહીંયા? મિત્રો આપણે આવી ગયા છીએ, આર્યનભાઈની સાથે જોઈન થઈ ગયા છીએ. આર્યનભાઈ નોકરી કરીને આવી ગયા હતા. હવે આપણે અહીંયા આવી ગયા છીએ દ્વારકેશમાં. હવે જોઈએ શું શું મેનુમાં છે, જોઈ લઈએ, પછી ઓર્ડર આપીને જમવાનું કરી દઈએ. આલુ પરોઠો ખાવાનો છે મિતભાઈ? આલુ પરોઠો? અરે તમે જે ખવડાવો એ આર્યનભાઈ આજે તો હા પાડી દેવાના ગાઈઝ. તો ગાઈઝ અમારો આલુ પરોઠો આવી ગયો છે, તમે જોઈ શકો છો મિતભાઈ. મિત્રો આપણે જમવા આવી ગયા હતા. તો અત્યારે એક પ્રોબ્લેમ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આ બધું આલુ પરોઠા મંગાયા હતા, એ આપણે જમી લીધા છે. હવે આ ઉર્મિભાઈએ કંઈક ઓર્ડર આપ્યો છે, તમે ઓર્ડર આપ્યો છે કે નહીં આપ્યો તો કહો અમને. તો રાહ કેટલી જોડાવશો તમે? આ તો મારી ગર્લફ્રેન્ડ કરતા હું ને બધા બી ઉપર. તો આપણે જમીને આવી ગયા હતા બધા, આર્યનભાઈને બધા સાથે. તો હવે હું જઈ રહ્યો છું, તમે જોઈ શકો છો જોબ પર, અને આર્યનભાઈ છે રૂમ પર. હવે તો આજના વ્લોગ માટે આટલું જ હતું. મળીએ કાલે સવારે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી અમારી ચેનલના વ્લોગ જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.